સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણાના આક્ષેપોને લઈને મેયરે જવાબ આપ્યો છે। સુરત સેન્ટ્રલ ઝોનના વિકાસને લઈને ધારાસભ્ય અને મેયર સામે આવી ગયા છે। મેયર દક્ષેશ માવાણીએ અરવિંદ રાણાને 20 પાના ભરીને જવાબ આપ્યો। સેન્ટ્રલ ઝોનમાં 300 કરોડથી વધુના વિકાસના કામો થયા છે। વર્ષ 2021 થી અત્યાર સુધી રોડના ખર્ચાની મેયર માવાણીએ વિગત આપી છે। ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખ્યો। સેન્ટ્રલ ઝોનમાં વિકાસ કાર્યોના અભાવે લોકો હિજરત કરતા હોવાનો આક્ષેપ કર્યો। સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓને સીસીમાં બનાવવાની ધારાસભ્યએ માંગ કરી હતી। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયેલા છે। ધ્રુવ, સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણાના આક્ષેપોને લઈને મેયરે જવાબ આપ્યો છે। સુરત સેન્ટ્રલ ઝોનના વિકાસને લઈને ધારાસભ્ય અને મેયર સામસામે આવી ગયા છે। બિલકુલ સાચી વાત છે સોનલ। સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ થોડા દિવસ પહેલા એક મેયરને પત્ર લખ્યો હતો અને ખાસ કરી તેમાં કહ્યું હતું કે સુરતના સેન્ટ્રલ ઝોનમાં વિકાસ નથી કરવામાં આવ્યો। સેન્ટ્રલ ઝોનના વિકાસ ન થવાને કારણે ક્યાંક સુવિધાના અભાવને કારણે લોકો હિજરત પણ કરી રહ્યા છે। આ પ્રકારનો ગંભીર આક્ષેપ પણ તેમણે લગાવ્યો હતો, જેના વળતા જવાબમાં આજે જયારે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ 20 પાનાનો જવાબ પણ તેમને આપ્યો છે। જેમાં જવાબ આપતા તેમણે કહ્યું છે કે 300 કરોડથી વધુના વિકાસના કામો આ વિસ્તારમાં કરવામાં આવ્યા છે। એટલે કે એક રીતે જે સામે એ જવાબને લઈને મેયર અને એમએલએ સામે આવી ગયા છે। સેન્ટ્રલ ઝોનમાં સુવિધાના અભાવને લઈ ભાજપમાં એક પ્રકારે વિવાદ છેડાયો હોવાનું પણ કહેવામાં જણાઈ રહ્યું છે। બજેટમાં પણ 25 કરોડ ફાળવ્યાની જે છે તે માંગ કરી હતી, પરંતુ તે યોગ્ય રીતે ન પૂરી થયા હોવાના પણ આરોપ જયારે લગાવાયા હતા, ત્યારે એક પછી એક સામસામા આરોપને લઈને આજે જે કહી શકાય તો કે એક વિવાદ ભાજપમાં છેડાયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે। પરંતુ ખરેખર જોવા જઈએ તો આ સેન્ટ્રલ ઝોનની અંદર જે પ્રકારે અત્યારે કામો ચાલી રહ્યા છે, રસ્તાના ખોદકામ ચાલી રહ્યા છે, તેને લઈને ક્યાંક લોકો પરેશાન થતા હોય તે પ્રકારના પ્રશ્નો જે છે તે એમએલએ એટલે કે ધારાસભ્ય અરવિંદ રાણાએ ઉઠાવ્યા હતા। જી ધ્રુવ, સવાલ એ થઈ રહ્યો છે કે મેયરે જે જવાબ આપ્યો છે એમાં 300 કરોડના વિકાસ કાર્યો થવાની વાત કરી છે। જો વિકાસના કાર્યો થયા હોત તો રોડ રસ્તાની આ હાલત ન હોત ને, સુરતની જનતાને આ વેઠવું ન પડત। બિલકુલ સાચી વાત છે। જે રીતે અરવિંદ રાણાએ આરોપ લગાવ્યા હતા કે ખાસ કરીને આ વિકાસના કામો જે રસ્તાઓના થવા જોઈએ તે નથી થયા, તેના કારણે ક્યાંક લોકો પરેશાન થઈ રહ્યા છે। પરંતુ તેની સામે જયારે મેયરે 300 કરોડની વાત કરી રહી છે તો 300 કરોડ એવા કઈ જગ્યાએ ખરીદ્યા તે પણ એક મોટો વિષય બની રહે છે અને તેનો એક 20 પાનાનો જવાબ પણ આપ્યો એમને લખીને। પરંતુ એ કામો થયા અને પછી કામો પૂર્ણ થઈ ગયા પછી પાછા ખોદકામ થઈ જાય છે અને તેને લઈને ક્યાંક લોકો પરેશાન થઈ જાય છે અને તેને લઈને તમામ રસ્તાઓ બની ગયા પછી પાછા તેને ખોદી દેવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક નાના મોટા કામોમાં ખોદવામાં આવે છે અને પછી તેનું રિપેર કામ નથી થઈ શકતું। આવા બધા પ્રશ્નો જે છે તે અરવિંદ રાણાએ ઉઠાવ્યા હતા અને વારંવાર આ પ્રકારની સમસ્યાના કારણે લોકો પરેશાન થાય છે અને લોકો હિજરત કરે છે એમ કરીને તેમણે આ આખો મુદ્દો ઉઠાવ્યો હતો। પરંતુ તેની સામે જે પ્રકારે મેયરે જવાબ આપ્યો છે, 300 કરોડથી વધુના કામો કર્યા છે અને હજુ પણ કરતા રહીશું અને મહાનગરપાલિકા આગામી દિવસોમાં પણ કરતું આવ્યું છે। પરંતુ એક પછી એક સામસામા જે રીતે પત્ર વ્યવહાર થયા છે તેને લઈને ક્યાંક મેયર અને એમએલએ સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિ ભાજપમાં જોવા મળી છે। જી ધ્રુવ, આભાર તમામ વિગતો માટે। સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ શું કહ્યું હતું પહેલા તમને એ સંભળાવી દઈએ। સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના 9 મીટર કે તેનાથી ઓછી પહોળાઈના તમામ રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવા માટે સુરત મહાનગરપાલિકાએ નીતિ વિષયક નિર્ણય લીધો। જાતે હાલમાં જે આ રસ્તાઓ બની રહ્યા છે અને ખૂબ સારી ક્વોલિટીના બને છે, વર્ષો સુધી આ રસ્તાઓમાં તકલીફ નહીં પડે એવી પરિસ્થિતિ હોવાથી સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના જે પહોળાઈ મોટી 9 મીટર કે તેનાથી મોટી પહોળાઈવાળા રસ્તાઓ છે તેના લોકોને પણ હવે તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે એવી રજૂઆત છે અને એની રજૂઆતના ભાગરૂપે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હાલમાં સુરત મહાનગરપાલિકા જ્યારે પોતાનું બજેટ બનાવી રહી છે ત્યારે સેન્ટ્રલ ઝોન માટે 25 કરોડ રૂપિયાનું ફાળવણી હાલમાં કરવામાં આવે અને પછી ભવિષ્યમાં તમામ રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે એવી અમારી રજૂઆત।